ભગવાનની ખૂબ ખૂબ દયા છે. ગોડ ઇઝ ગ્રેટ, અને સ્પેશિયલી અમદાવાદ માટે તો ગોડ હેઝ બીન ગ્રેટ લિટરલી. કઈ રીતે? તો જી એટલે ગિફ્ટ સિટી, ઓ એટલે ઓલિમ્પિક ડ્રીમ, અને ડી એટલે ધોલેરા સિટી. એટલે ગોડ લાઇક ઓપોર્ચ્યુનિટી. 2 વર્ષના ટેન્યુઅરમાં ઘણી બધી વસ્તુઓ કરી, પણ ખાસ કરીને 2-4 વસ્તુ હું કહેવા માગું છું. જેમ કે ગ્રીન બિલ્ડિંગ, જે હવે ડેવલપરો બધા નવા પ્રોજેક્ટ ગ્રીન જ બનાવે છે, એમાં તમે જે ઇન્સેન્ટિવ મળતા હતા એ ડબલ કરી આપ્યા. એના કારણે જે લોકો થોડા અચકાતા હતા એ પણ હવે બધા ગ્રીન ડેવલપમેન્ટ જ કરશે. CSRની વસ્તુ વાત કરીએ તો આપણી ગાઈડન્સ હેઠળ અમદાવાદ શહેરની આજુબાજુમાં 51 સ્કૂલનું જે અપગ્રેડેશનનો જે કાર્યક્રમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યવસ્થિત સેનિટેશન અને સ્માર્ટ ક્લાસરૂમનું આયોજન કરવામાં આવ્યું. અને એમાંથી સાહેબ મને કહેતા ખુશી થાય છે કે 51માંથી 40 સ્કૂલોનું કામ પતી ગયું છે અને બાકીની સ્કૂલોનું ટૂંક જ સમયમાં પૂરું થશે. એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ નાસ્મેદમાં એક ગ્રીન અર્બન ફોરેસ્ટ બનાવવાનું પણ કામ હાથ ધર્યું હતું, જેમાં 30,000થી વધારે ઝાડ મેયાવાકી મેથડ ઓફ ફોરેસ્ટેશનથી ઓલરેડી વાવેતર થઈ ગયું છે. અને સેકન્ડ થર્ડ ફેઝમાં 1 લાખ ઝાડ વાવવાનું પ્રોસેસ કામગીરી ચાલુ છે સાહેબ. જેને પણ એક તાલીમ લીધા પછી, ધંધામાં લાગ્યા પછી ક્યારેય નોલેજ અપગ્રેડ કરવાનો તબક્કો નથી મળતો, એમના માટે IIM અમદાવાદ અને સેપ્ટ યુનિવર્સિટીમાં અપગ્રેડેશન ને નોલેજ માટેનું ફ્યુચર પ્રૂફ કરવા માટેના પણ ઇનિશિયેટિવ અમે લીધા છે સાહેબ. જંત્રી ચોક્કસ ડેવલપમેન્ટ માટે સારું છે, અને પોઝિટિવ અભિગમથી ક્રેડાઈએ સરકાર જોડે એના માટે લાયઝન કરેલું છે. ફ્યુચરમાં જંત્રી આવશે, એનો ક્રેડાઈ પોઝિટિવલી આવકાર કરવાના છે. પણ આ તો શું છે કે ભૂલાઈ ગયેલી હોય ત્યાં સુધી સારી.